નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના પેન્શનરોને દર મહિને મળશે ₹3000 પેન્શન. તો હવે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે સુખનો સૂરજ ઉગ્યો, કેમ કે હવે તેમના પેન્શનમાં વધારો થયો છે. તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યમાં અથવા તો ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત પામેલા એક પેન્શનર છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે. અને મિત્રો, શું છે તમામ વાત વિગતવાર તેની સંપૂર્ણ વાત કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત પામેલા જે પેન્શનરો છે તેમને જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થું મળવાપાત્ર 4 મહિનાનું થાય છે. ત્યારબાદ મિત્રો, વિગતમાં વાત કરીએ તો કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના નાના કામદારો માટે આશીર્વાદરૂપ છે અને પતિ પત્ની બંને જોડાઈને મહિને ₹6000 લાભ લઈ શકે છે. અને મિત્રો, ત્યારબાદ પીએમ શ્રમ યોગી માનધન યોજના ભારત સરકારે છૂટક મજૂરી કરતા અને અસંગઠિત ક્ષેત્રમાં જોડાયેલા લોકો માટે એક શાનદાર યોજના અમલમાં મૂકી છે, જેનું નામ છે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના. જો તમારી આવક મર્યાદા છે અને વૃદ્ધાવસ્થામાં તમે આર્થિક સુરક્ષાની ચિંતા સતાવી રહી છે તો હવે ટેન્શન લેવાની જરૂર નથી. આ યોજના હેઠળ દર મહિને માત્ર ₹55 જેવી નજીવી રકમનું રોકાણ કરી તમે 60 વર્ષની ઉંમર પછી દર મહિને ₹3000નું ગેરંટી સરકારી પેન્શન મેળવી શકો છો. અને કોના માટે છે આ ખાસ યોજના? તો આ યોજના ખાસ કરીને એવા લોકો માટે બનાવવામાં આવી છે જેઓ અસંગઠિત ક્ષેત્રમાં મજૂરી કે નાનો વ્યવસાય કરે છે. એટલે કે જો તમે લારી ગલ્લા, રિક્ષા ચાલક, ઘરકામ કરનારા મજૂરો કે નાના દુકાનદારો છો તો આ યોજનાનો લાભ લઈ શકો છો. અને લાયકાત શું હોવી જોઈએ? તો અરજદારની ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. માસિક આવક ₹15000 કે તેથી ઓછી હોવી જોઈએ. અરજદાર ઇન્કમ ટેક્સ કર ભરતો ન હોવો જોઈએ. અરજદાર અન્ય કોઈ સરકારી સામાજિક સુરક્ષા યોજનાનો લાભ લેતો ન હોવો જોઈએ. અને ત્યારબાદ યોજના કઈ રીતે કામ કરે છે? આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે તમે જેટલા રૂપિયા જમા કરશો, સરકાર પણ સામે એટલા જ રૂપિયા તમારા ખાતામાં જમા કરશે. દાખલા તરીકે જોઈએ તો જો તમે 18 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાવશો તો તમારે દર મહિને માત્ર ₹55 જમા કરવાના રહેશે અને આ સરકાર પણ પોતાના તરફથી ₹55 જમા કરશે. જો તમારી ઉંમર 40 વર્ષ છે તો પ્રીમિયમની રકમ વધુ લેશે, એટલે કે તમારી દર મહિને ₹200 જમા કરાવવાના રહેશે. અને ત્યારબાદ 60 વર્ષ પછી મળશે બમણો ફાયદો. તો 60 વર્ષની ઉંમર પૂરી થતાં જ તમને દર મહિને ₹3000 પેન્શન મળવાનું શરૂ થઈ જશે.
સૌથી સારી વાત એ છે કે જો પતિ અને પત્ની બંને અલગ અલગ આ યોજનામાં જોડાય છે તો 60 વર્ષ પછી પરિવારને 3000 પ્લસ 3000 એમ 6000 રૂપિયા દર મહિને મળશે. કોઈ કારણસર જો પેન્શન શરૂ થાય બાદ 60 વર્ષ પછી લાભાર્થીનું મૃત્યુ થાય છે તો તેમને જીવનસાથી પત્ની કે પતિને અડધું પેન્શન એટલે કે દર મહિને 1500 રૂપિયા મળવાપાત્ર રહેશે. અને મિત્રો હવે છેલ્લે વાત કરી લઈએ તો અરજી કેવી રીતે કરવી. તો મિત્રો આ યોજનામાં જોડાવવું એકદમ સરળ છે. તમારે તમારા નજીકના કોમન સેન્ટર સર્વિસ CSC અથવા તો ગ્રાહક સેવા કેન્દ્ર પર જવું પડશે. ત્યાં તમારું ઓળખ કાર્ડ, આધાર કાર્ડ અને બેંક પાસબુકની વિગત આપવાની રહેશે. તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. આમાં દર મહિને જાતે પૈસા જમા કરાવી શકો છો અને તેમાંથી કોઈ પણ ઝંઝટ રહેતી નથી. તમારા બેંક ખાતામાં દર મહિને નક્કી કરેલી રકમ આપમેળે જમા